સમાચારોની શરૂઆત કરીશું તો જૂનાગઢથી અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢની અંદર મૌલાનાના ભડકાઉ ભાષણ જે મામલો થયો છે તે મામલે હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મૌલાના સલમાન અઝહરીને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવી ચૂક્યો છે। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। જૂનાગઢ કોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો ત્યારે સામે આવી રહ્યા છે। તો સમાચાર આ જૂનાગઢથી સામે આવી રહ્યા છે। મૌલાના દ્વારા એક ભડકાઉ ભાષણ કરવામાં આવ્યો હતો, જેને લઈ અને પોલીસ દ્વારા તેમને મુંબઈ ખાતેથી અમદાવાદ અને અમદાવાદ બાદ તેને જૂનાગઢ લઈ જવામાં આવ્યો છે અને ત્યારબાદ હવે આજે તેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જૂનાગઢ કોર્ટ ખાતે પહોંચાડવામાં આવ્યો છે। કોર્ટમાં તેને રજૂ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ સલમાન અઝહરીને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ત્યારે જૂનાગઢ કોર્ટ છે તે પોલીસ છાવણીમાં ફેરવાય હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત હોવાને કારણે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો છે તે ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે અને જૂનાગઢ કોર્ટ છે તે પોલીસ છાવણીમાં ફેરવાય હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે। તો આ સમાચાર જૂનાગઢથી મૌલાનાના ભડકાઉ ભાષણને મામલે વધુ ખુલાસા મૌલાના સલમાન અઝહરીને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અમર બખાઈ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે જૂનાગઢથી। અમાર સમાચાર કે મૌલાનાને હવે કોર્ટમાં રજૂ કરાશે, શું છે વધુ માહિતી? હા, બિલકુલ જે રીતે મૌલાનાને હાલ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા છે। મારા પાછળ જે કોર્ટના દ્રશ્યો છે કે જ્યાં કોર્ટ છે તે પોલીસ છાવણીમાં ફેરવાય છે। મૌલાના સલમાન અઝહરીની સાથે જે આયોજક છે અઝીમ ઓડેદરા તેને પણ રજૂ કરવામાં આવ્યું છે। હાલ જે રીતે જે મૌલાના છે તેમને રજૂ કરવામાં આવ્યા છે અને રિમાન્ડની માંગ છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। હાલ જે રીતે જોઈ શકો છો કે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા અને જે ગીર સોમનાથની જે પોલીસ બંદોબસ્ત મંગાવ્યો છે, ગીર સોમનાથના જિલ્લા પોલીસ વડા પણ હાલ કોર્ટની અંદર હાજર છે અને જ્યાં જુઓ ત્યાં આખા વિસ્તારમાં છે તે પોલીસ છાવણીમાં ફેરવાયું છે। ખાસ કરીને સલમાન અઝહરી દ્વારા 31 જે જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે નરસિંહ વિદ્યા સંકુલના જે મેદાનની અંદર છે તે ભાષણ કરવામાં આવ્યું હતું, જેને લઈને તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી। ખાસ કરીને સલમાન અઝહરીનું ગુનાહિત ઇતિહાસ જોવામાં આવે તો તેની સામે અનેક ફરિયાદો છે તે નોંધાઈ ચૂકી છે અને વધુ એક ફરિયાદ આજે કચ્છની અંદર પણ નોંધાઈ છે। કચ્છનું એક ગામ છે કે જ્યાં જૂનાગઢ જ્યારે સભા હતી તેના આગલા દિવસે ત્યાં પણ એક સભા છે તે યોજવામાં આવી હતી અને જેમાં પણ આ જ રીતનું ભડકાઉ ભાષણ છે તે આપવામાં આવ્યું હતું। આ સમગ્ર મુદ્દે છે તે જૂનાગઢ પોલીસ દ્વારા છે તે તપાસ કરવામાં આવી હતી, પૂછપરછ કરવામાં આવી હતી। ગઈકાલે સલમાન અઝહરીને જૂનાગઢ લાવવામાં આવ્યા હતા અને આજે તેમને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા છે। હાલ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે કોર્ટ પરિસર છે તે પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને હાલ સમગ્ર મામલે છે તે તેમને રિમાન્ડની માંગ સાથે હવે ટૂંક જ સમયમાં કોર્ટ દ્વારા છે તે આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે અને કેટલા દિવસના રિમાન્ડ આપવામાં આવે છે તે જોવું રહ્યું। જી અમાર મૌલાના દ્વારા ભડકાઉ ભાષણ કરી અને સમાજમાં જે શાંતિ સ્થાપિત થઈ ચૂકી છે તેને વખોડવા માટે અને ડહોળવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, શું કહેશો આ મુદ્દે આપ? બિલકુલ જે રીતે આ ભાષણ કરવામાં આવ્યું હતું જેને લઈને સોશિયલ મીડિયામાં સમગ્ર ચર્ચા શરૂ થઈ હતી। જૂનાગઢ છે સંત સુરા અને સાવજોની ધરતી ગણાય છે। એક બાજુ દત્ત દાતાર તો બીજી બાજુ ગિરનાર બિરાજે છે અને જેને લઈને આ જે જૂનાગઢ છે કોમી એકતાનું શહેર ગણવામાં આવે છે ને અહીં આ રીતનું ભાષણ જે કરવામાં આવ્યું હતું ભડકાઉ ભાષણ અને જે લોકો વચ્ચે છે તે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થયો હતો અને જેને લઈને પોલીસના ધ્યાનમાં આ સમગ્ર ઘટના આવતા પોલીસ દ્વારા છે તે ફરિયાદ નોંધવામાં આવી છે અને તાત્કાલિક અસરથી ATS ની મદદથી મુંબઈ ખાતેથી છે તે મૌલાના સલમાન અઝહરીને છે તે ઝડપી લેવામાં આવ્યા હતા। હાલ તો મૌલાના અઝહરીની વાત કરવામાં આવે તો તેમના દ્વારા આ જે પૂર્વ આયોજિત કાવતરું છે કે કેમ શા માટે આ રીતનું ભાષણ કરવામાં આવ્યું, પહેલેથી જ આ રીતનું ભાષણ જે ભડકાઉ ભાષણ ઝેરી જે શબ્દો છે તે પહેલેથી જ વિચારીને બોલ્યા હતા કે શું તે સમગ્ર મામલે છે તે તપાસ છે તે કરવામાં આવી છે અને હાલ જે મૌલાના અઝહરી છે તેમને કોર્ટની અંદર રજૂ કરાયા છે। હાલ જે રીતે તમે જોઈ શકો છો કે કોર્ટ પરિસર છે તે પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને કોર્ટની અંદર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને જૂનાગઢ શહેરનું કોર્ટ વિસ્તાર છે તે સંવેદનશીલ વિસ્તારમાં આવેલું છે અને ચારે કોર્ટ છે તે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। જે રીતે પોલીસના જે અધિકારીઓ છે તે વિસ્તારની અંદર સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે। કોર્ટની આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં પણ પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને બીજી તરફ ચિત્તાખાના ચોકથી જે જેલ રોડ છે ત્યાં સુધી છે તે પ્રવેશબંધી કરવામાં આવી છે। લોકોને અહીંથી અવરજવર પર છે તે પ્રવેશબંધી કરવામાં આવી છે અને હાલ જે રીતે મૌલાના અઝહરીને ફરીથી કોર્ટથી લઈ જવામાં આવશે, બાદમાં રસ્તો છે તે ખોલવામાં આવશે। જી
જી અમાર, જે પ્રમાણે જુનાગઢ એક ધાર્મિક સ્થળ છે તે પ્રમાણે લોકો પણ ધાર્મિકતામાં વધારે માનતા હોય છે, ત્યારે સાધુ સંતો દ્વારા પણ એવા નિવેદનો આપવામાં આવ્યા છે કે જે પોલીસ દ્વારા કાર્યવાહી કરાય છે તે પ્રશંસનીય છે. આ મુદ્દે આપ શું કહેશો? હા, બિલકુલ. જે રીતે આ જે સમગ્ર ઘટના છે તે સામે આવી હતી ને બાદમાં સંતો મહંતો દ્વારા પણ છે તે યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ દ્વારા જ કાર્યવાહી કરવામાં આવી છે ને ગણતરીના દિવસોમાં જ આ મોલવીને છે તે મુંબઈથી એટીએસ દ્વારા ઝડપી લેતા તે કામગીરીને પણ જે પ્રશંસનીય ગણાવી છે અને લોકો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે તે પ્રશંસનીય છે અને આ રીતના જે ઝેરી ભડકાઉ ભાષણ કરનાર લોકો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે. જી, જે પ્રમાણે અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પ્રમાણે લોકોનું શું કહેવું છે? બિલકુલ, જે રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવાની સ્થિતિ છે તે પોલીસની હોય છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને જેને લઈને જે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ટૂંક સમય પહેલા જ મજવડી જે કાંડ થયું હતું, જ્યાં મજવડી દરવાજા પાસે એક સામાન્ય બાબતમાં પોલીસ ઉપર જે ઘર્ષણ થયું હતું અને પોલીસ ઉપર હુમલો થયો હતો, આ જ રીતની સ્થિતિ ફરી ન સર્જાય જેને લઈને પોલીસ દ્વારા આગમચેતીના પગલા ભરી અને જે પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યું છે. ટૂંક સમય માટે લોકોને અવરજવર માટે મુશ્કેલી પડશે, પરંતુ કોઈ મોટી દુર્ઘટના ન બને, કોઈ અનિચ્છનીય ઘટના ન બને જેને લઈને પોલીસ દ્વારા આ પગલા છે તે ભરવામાં આવ્યા છે. જી અમાર, જે પ્રમાણે વિગતો મળી રહી છે કે આ જે કાર્યક્રમ હતો તે નશા મુક્તિ કરવા માટેનો કાર્યક્રમ હતો અને પોલીસની બાહેંધરી પણ આમાં લેવામાં આવી હતી અને ત્યારબાદ આવા ભડકાઉ ભાષણ કરવા યોગ્ય, શું કહેશો આપ? બિલકુલ, જે રીતે નશા મુક્તિને લઈને આજે આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે લોકો નશાના રવાડે ચડે છે અને તેને લઈને આ કાર્યક્રમ હતો કે લોકો નશાથી દૂર રહે, પરંતુ આખું કાર્યક્રમ જે યોજાયો તેની અંદર નશા મુક્તિની કોઈ વાત જ કરવામાં નહોતી આવી અને જેને લઈને આ સમગ્ર જે મામલો છે તે સામે આવ્યો છે. જે રીતે આ કાર્યક્રમની મંજૂરી છે તે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી લેવામાં આવી હતી ને જેની અંદર કહેવામાં આવ્યું હતું કે નશા મુક્તિ માટેનો આ કાર્યક્રમ છે, પરંતુ ભાષણ જે આપવામાં આવ્યું હતું ત્યાં ક્યારેય પણ નશા મુક્તિનો જે શબ્દ છે, જે ભાષણ છે તે આપવામાં નથી આવ્યું તેવું પણ હાલ સામે આવી રહ્યું છે અને પોલીસ તપાસમાં તેવું સામે આવી રહ્યું છે તેવું સૂત્રનું કહેવું છે, જેને લઈને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો કે પોલીસનો જે કાફલો મારી પાછળ આપ જોઈ શકો છો કે સતત પેટ્રોલિંગ છે તે પોલીસના કાફલા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને જે ભાષણ આપવામાં આવ્યું હતું તેના અંદર નશા મુક્તિના જે કોઈ નશા મુક્તિ હેઠળ જે લેવામાં આવ્યું હતું મંજૂરી, પરંતુ તે રીતના કોઈ કાર્યક્રમ ન હોય તેવું પણ હાલ સામે આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. જ્યારે જુનાગઢની અંદર હાલ મૌલાના અઝહરીને કોર્ટમાં રજૂ કરાયા છે અને તેના રિમાન્ડની માંગ સાથે વધુ પૂછપરછ પણ પોલીસ કરી શકે છે. જી અમાર, આ પહેલા પણ કચ્છના સામખિયાળીમાં પણ આ પ્રકારનો ભડકાઉ ભાષણ કરવામાં આવ્યો હતું, આ મુદ્દે આપ શું કહેશો? બિલકુલ, કચ્છના સામખિયાળીમાં પણ આ જે મૌલાના સલમાન અઝહરી છે તેમના દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું હતું ને જેને લઈને આજે જ આ મૌલાના સામે જે કચ્છના સામખિયાળીમાં પણ ફરિયાદ નોંધાઈ ગઈ છે અને આ કેસ બાદ તેની ત્યાં પણ અટકાયત થઈ શકે છે. એટલે કહી શકાય કે મૌલાના દ્વારા અવારનવાર આ રીતના જે પ્રવૃત્તિઓ છે તે કરવામાં આવી રહી હોવાનું પણ સામે આવી રહ્યું છે ને જેને લઈને મૌલાના સામે કડકમાં કડક કાર્યવાહી છે તે કરવાની લોકો પણ માંગ કરી રહ્યા છે. જ્યારે આજે જુનાગઢની અંદર જે ભાષણ આપવામાં આવ્યું હતું ને જેને લઈને મૌલાનાને હાલ કોર્ટમાં રજૂ કરાયા છે, કેટલા દિવસના રિમાન્ડ મળે છે તે એક મહત્વનો સવાલ છે. આ તમામ જે કામગીરી પૂર્ણ થશે બાદમાં તેને જે રીતે કચ્છનું જે સામખિયાળી પોલીસ છે તે પણ કબજો લઈ શકે છે. જી જી અમારી સાથે ચર્ચામાં અમને માહિતી આપી તે બદલ આપનો આભાર. તો જૂનાગઢથી આ સમાચાર છે. જૂનાગઢમાં મૌલાનાના ભડકાઉ ભાષણનો મામલો સામે આવ્યો હતો, જેને લઈ અને પોલીસ દ્વારા એક્શન લેવામાં આવ્યું હતું અને તેમને મુંબઈ ખાતેથી અમદાવાદ અને ત્યારબાદ જૂનાગઢ લઈ જવામાં આવ્યા છે. ત્યારે હવે મૌલાના સલમાન અઝહરીને આજે કોર્ટમાં રજૂ કરાયા છે. ચુસ્ત પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓને પણ સ્થળ પર હાજર રાખવામાં આવ્યા છે. કોર્ટની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને તેની વચ્ચે જ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તો અત્યારે જૂનાગઢ કોર્ટ છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવું વર્તાઈ રહ્યું છે. જૂનાગઢથી સમાચાર. જૂનાગઢમાં મૌલાનાના ભડકાઉ ભાષણનો જે મામલો સામે આવ્યો હતો, જેને લઈ અને હવે વધુ સમાચારો પણ અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર મૌલાના સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સમાજની શાંતિને ભંગ કરવાના અર્થથી
આ ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપો પણ મૌલાના ઉપર કરવામાં આવ્યા છે, જેની વિરુદ્ધ કેસ પણ દાખલ થયો છે અને હવે આખરે તેઓને જૂનાગઢ કોર્ટ ખાતે રજૂ કરવામાં આવશે। ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ અત્યારે કોર્ટની બહાર જોવા મળી રહ્યા છે અને તેમની દ્વારા કાર્યવાહી પણ કરાશે।